હેલો એવરીવન, વેલકમ ટુ બાયોવર્લ્ડ. આજે આપણે આ લેક્ચરમાં વિભાગ હનુધારી એના ઉપરી વર્ગ મત્સ્ય, એના બે વર્ગ કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યની વાત કરીશું. કાસ્થિ મત્સ્ય, સૌપ્રથમ તો ખાસ ધ્યાન રાખવાનું છે કે કાસ્થિ મત્સ્ય જેમાં અંતઃકંકાલ કાસ્થિમય હોય છે, જ્યારે અસ્થિ મત્સ્ય જેમાં અંતઃકંકાલ અસ્થિમય હોય છે. કાસ્થિ મત્સ્ય વસવાટ, તો આ પ્રાણીઓ દરિયાઈ હોય છે અને શરીર એવું પ્રવાહને અનુકૂળ રચના હોય છે કે જે સહેલાઈથી તરી શકે છે. તો અસ્થિ મત્સ્ય વસવાટ દરિયાઈ, ધેટ ઇઝ ખારા પાણી અને મીઠા પાણી બંનેમાં વસે છે. સો ખાસ યાદ રાખજો, ખારા અને મીઠા પાણીમાં વસે છે અસ્થિ મત્સ્ય. કાસ્થિ મત્સ્ય એની વાત કરીએ તો મુખ અગ્ર વક્ષ બાજુએ, જ્યારે અહીંયા મુખ અગ્રીય હોય છે. હવે અગ્ર વક્ષ એટલે શું તમને બતાવું તો આ બિલકુલ અગ્રભાગે હોય, આ અગ્ર થાય અને આવી જ રીતે પણ મુખ આમ હોય તો આ થાય આ અગ્ર બાજુ, પણ અગ્રમાં પણ વક્ષ બાજુએ, તો આ અગ્ર વક્ષ જ્યારે અહીંયા અગ્રીય છે એટલે આ થઈ અગ્રીય બાજુ. ખ્યાલ આવી ગયો? અગ્ર એટલે આગળ, પણ અગ્રીય વક્ષ બાજુએ અને આ અગ્રીય બાજુએ. ઓકે. શ્વસનની વાત કરીએ તો 5 થી 7 જોડ ઝાલરો આવેલી છે. ઝાલર દ્વારા શ્વસન થાય છે. ઝાલર ફાટો ખુલ્લી હોય છે અને ઝાલર ઢાંકણનો અભાવ હોય છે. જ્યારે અસ્થિ મત્સ્ય એમાં શ્વસન માટે 4 જોડ ઝાલરો હોય છે અને ઝાલર ઢાંકણથી આવૃત હોય છે, એટલે કે ઝાલર ઢાંકણથી ઢંકાયેલી હોય છે. કાસ્થિ મત્સ્ય ત્વચાની વાત કરીએ તો ત્વચા ચીકણી અને કઠણ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લેકોઇડ ભીંગડા ધરાવે છે. પ્લેકોઇડ એટલે પ્લેન ટાઈપના હોય છે, જ્યારે અહીંયા ત્વચા સાયક્લોઇડ આવા અથવા તો ટીનોઇડ ભીંગડા ધરાવે છે. આવા અલગ અલગ શેપના હોય એને ટીનોઇડ કહેવાય. બરાબર. આવા સાયક્લોન તરંગી દિવાલવાળા સાયક્લોઇડ અથવા ટીનોઇડ ભીંગડા ધરાવે છે. ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાલી ધ્યાન રાખજો. અચ્છા, અહીંયા એક વસ્તુ ક્યાં રહી ગઈ કે ત્વચા પ્લેકોઇડ ભીંગડા ધરાવે છે. બરાબર. દાંત એ પ્લેકોઇડ દાંત એ પ્લેકોઇડ
ભીંગડાનું રૂપાંતર છે, જે દાંત જે છે પ્લેકોડ ભીંગડાનું રૂપાંતર છે અને જે પાછળની દિશામાં વળેલા છે, બરાબર. મતલબ કે તેઓ હનુધારી અથવા તો જડબાધારી છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, હનુધારી કે જડબાધારી છે અને જડબા કેવા છે, મજબૂત છે, બરાબર. એટલે બીજા પ્રાણીનો શિકાર કરીને એના પર વસવટ કરે છે. હવે ખાસ ધ્યાન રાખવાની વાત છે કે જે કાસ્તી મત્સ્ય છે જેમાં પ્લવનાશયો કે વાતાશયો, પ્લવનાશય એટલે કે જે હવાથી ભરેલા હોય, બરાબર, અને એ પ્લવનાશય અથવા એને વાતાશય કહેવાય. વાતા એટલે હવા, હવાથી ભરેલી પોલી કોથળી જેવી રચના. તો પ્લવનાશય કે વાતાશય ગેરહાજર હોવા છતાં તેઓ ડૂબ્યા વગર સતત તરતા રહે છે. પ્લવનાશય કે વાતાશય નથી છતાં પણ તેઓ તરતા રહે છે. જ્યારે અસ્થિ મત્સ્યમાં વાતાશયો અથવા જેને આપણે પ્લવનાશયો કહીએ છીએ કે જે તારકતા બક્ષે છે, જે તરવાની ક્ષમતા બક્ષે છે, જેને કારણે એ તરી શકે છે, બરાબર. તો કાસ્તી મત્સ્ય ખાસ ધ્યાન રાખજો, અંતકંકાલ કાસ્થીમય, દરિયાઈ મુખ અગ્રવક્ષ બાજુએ, શ્વસન માટે ઝાલર ફાટો ખુલ્લી, ઝાલર ઢાંકણનો અભાવ, અહીંયા ઝાલર ઢાંકણ હોય છે અસ્થિ મત્સ્યમાં. ત્વચામાં પ્લેકોઇડ ભીંગડા, અહીંયા સાયક્લોડ અથવા ટીનોઇડ ભીંગડા. પ્લવનાશયો અથવા વાતાશય હોતા નથી, અહીંયા પ્લવનાશય અથવા વાતાશયો હોય છે. અને એનું મહત્ત્વ શું, વધારે સારી રીતે તારકતા એટલે કે તરવાની ક્ષમતા આપે છે, સહેલાઈથી એના કારણે એ તરી શકે છે. ચલો આગળ જઈએ. હવે ખાસ યાદ રાખજો, કાસ્તી મત્સ્યની વાત કરીએ તો કેટલાક જેમ કે ટોર્પીડો શું ધરાવે છે, વીજ અંગ, જેમાંથી લાઇટ સ્પ્રોરાય. જ્યારે કેટલાક જેમ કે ટ્રાયગોન એ શું ધરાવે છે, ઝેરી ડંખ ધરાવે છે. અસ્થિ મત્સ્યમાં એવું જોવા મળતું નથી. કાસ્તી મત્સ્યની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શીત રુધિરવાળા અથવા અસમતાપી, જેને ઇંગ્લિશમાં પોઇકિલોથર્મસ કહેવાય, બરાબર. મતલબ તેઓ તેમના શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ છે, તાપમાનનું નિયમન કરી શકતા નથી. જ્યારે અસ્થિ મત્સ્ય એ શીત રુધિરવાળા અથવા તો એ પણ અસમતાપી પ્રાણીઓ છે, બરાબર. સો આ વસ્તુ ધ્યાન રાખવાનું કે બંને પ્રાણીઓ કેવા છે, અસમતાપી. ખ્યાલ આવી ગયો, બરાબર. ઓકે, ચલો હવે
આગળ વાત કરીએ તો ખાસ ધ્યાન રાખવાનું છે, ખાસ કરીને કાસ્તી મત્સ્ય જેમાં નરમાં પૂંછ મીન પક્ષો બરાબર અથવા તો આંકડીઓ કે પકડ ધરાવે છે, માદાને પકડવા માટે આંકડી બરાબર અથવા તો ક્લાસ્પર્સ મતલબ કે પકડ ધરાવે છે જેનામાંથી એ માદાને પકડી રાખે છે, રાઈટ. અને નિતંબ પ્રદેશમાં મીન પક્ષો ધરાવે છે. ઓકે, હવે ધ્યાન રાખવાનું છે કે જે કાસ્તી મત્સ્ય છે ને એમાં પૂંછ મીનપક્ષ અસમાન હોય, જ્યારે અસ્થિમાં પૂંછ મીનપક્ષ સમાન હોય. મતલબ શું? તો આ પૂંછ મીનપક્ષ અહીંયા કેવા હોય? અસમાન. જ્યારે આ કેવા હોય? સમાન. બરાબર. તો અહીંયા પૂંછ મીન પક્ષ સમાન હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો અસમાન. બરાબર. એક મીન પક્ષ મોટું અને એક મીન પક્ષ નાનું હોય છે. મીન પક્ષ પણ ખબર છે તરવામાં અને દિશા નક્કી કરવામાં મદદ કરે છે. ઓકે, તો પ્રાણીઓ તો બંને અસમતાપી છે, ધ્યાન રહેશે. મતલબ કે એમનું શરીરનું તાપમાન ચોક્કસ રાખતા નથી. નરમાં પૂંછ મીન પક્ષો આંકડો અથવા તો પકડ ધરાવે છે બરાબર, પણ અહીંયા પૂંછ મીન પક્ષ અસમાન, જ્યારે અહીંયા પૂંછ મીન પક્ષ કેવા હોય છે? સમાન હોય છે. ચલો, ફલન, અંતઃફલન. તો અહીંયા ફલન, બાહ્ય ફલન બરાબર. આમાંના ઘણા ઓછા અપત્ય પ્રસવી, આપણને ખબર છે કે બચ્ચાને જન્મ આપે એને અપત્ય પ્રસવી કહેવાય, જ્યારે અહીંયા અંડ પ્રસવી છે, મતલબ કે ઈંડા મૂકે છે. અને વિકાસ કેવો હોય છે? સીધો. બરાબર, સીધો વિકાસ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, અચ્છા. ઓકે, બંનેનું હૃદય દ્વિખંડી છે, એ ખાસ ધ્યાન રાખજો. બંને પ્રાણીઓ એકલિંગી છે. અહીંયા ફલન અંત, અહીંયા ફલન બાહ્ય. આ અપત્ય પ્રસવી બરાબર. ઓકે, એટલે બચ્ચાને જન્મ આપે. ખ્યાલ આવી ગયો? અને અપત્ય અંડ પ્રસવી એટલે ઈંડા મૂકે શરીરમાં અને બચ્ચાને જન્મ આપે એને કહેવાય અપત્ય અંડ પ્રસવી. અને વિકાસ સીધો છે, રાઈટ. ઓકે, હવે ખાસ ધ્યાન રાખવાનું છે ઉદાહરણ. સો કાસ્તી મત્સ્ય એના ઉદાહરણ, એમાં ડોગ ફિશ જેને સ્કોલિયોડોન કહેવાય, સો ફિશ જેને પ્રિસ્ટિસ અથવા તો સો ફિશ જ કહીએ છીએ ગુજરાતી પ્રમાણે જ. પછી ગ્રેટ વ્હાઇટ શાર્ક જેને કાર્કેરોડોન કહેવાય. પછી રે ફિશ એને સ્ટિંગ રે જેનું ઉદાહરણ છે ટ્રાયગોન. અસ્થિ મત્સ્ય એનું ઉદાહરણ દરિયાઈ
ઉડતી માછલી, ફ્લાઇંગ ફિશ જેને એક્ઝોકોટસ કહેવાય, સમુદ્ર ઘોડો, સી હોર્સ that is hippocampus, મીઠા જળના જે માછલી છે એમાં રોહુ જેને લેબિયો, પછી કટલા અને મૃગલ that is ક્લેરિસ. આ ઉપરાંત માછલી ઘરમાં લડાકુ માછલી that is fighting fish, બિટ્ટા અને એન્જલ ફિશ અથવા તો એન્જલ માછલી ટેરો ફાઇલમ. બરાબર, તો ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. દરિયાઈ ઉડતી માછલી દેટ ઇઝ એક્ઝોસીટસ, એક્ઝોકોટસ અથવા એક્ઝોસીટસ કો, સમુદ્ર ઘોડો હિપ્પોકેમ્પસ, મીઠા જળની માછલીમાં રોહુ, કટલા અને મૃગલ, માછલી જ ઘરમાં લડાકુ માછલી, ફાઇટિંગ ફિશ બિટ્ટા અથવા તો એન્જલ માછલી. એન્જલ માછલીને તેને ટેરો ફાઇલમ કહેવાય. બરાબર. સો આ વાત થઈ કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. સો ફરી યાદ રાખજો, કાસ્થિ મત્સ્ય અંતઃકંકાલ, કાસ્થિનું મુખ અગ્રવક્ષ બાજુએ, કરોડ સ્તંભ આજીવન સ્થાયી હોય, ઝાલર ફાટ ઝાલર ઢાંકણ વગરની, ત્વચા ચીકણી, પ્લેકોઇડ ભીંગડા, હનુધારી જડબાધારી, જડબા મજબૂત છે, પ્લવનાશય કે વાતાશય ગેરહાજર છતાં પણ તરતા રહી શકે છે, હૃદય દ્વિખંડી. બરાબર, ખ્યાલ આવશે ને? હૃદય દ્વિખંડી. બરાબર, અહીંયા પણ હૃદય દ્વિખંડી. દ્વિખંડી લખાવવું પડે ને, એક કર્ણક અને એક ક્ષેપક. કાસ્તી મત્સ્યમાં વિજંગ ધરાવે ટોર્પિડો, ઝેરી ડંખ ધરાવે ટ્રાયગોન, અસમતાપી પ્રાણી, શરીરનું તાપમાન નિયમન કરી શકતા નથી, નરમાં મીન પક્ષો અથવા તો આંકડી કે પકડ ધરાવે, ફલન અંત અને અપત્ય પ્રસવી પ્રાણી. ઉદાહરણ ડોગફિશ, શોફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક અને રેફિશ. અસ્થિ મત્સ્ય મીઠા અને દરિયાઈ પાણીમાં, શરીર હોડી આકારનું, રાઈટ, મુખ અગ્રીય બાજુએ, 4 જોડ ઝાલર, ઝાલર ઢાંકણથી ઢંકાયેલી, ત્વચામાં સાયક્લોઇડ અથવા ટીનોઇડ ભીંગડા, વાતાનશયો તારકતા બક્ષે છે, હૃદય દ્વિખંડી, શીત રુધિરવાળા. બરાબર, ફલન બાહ્ય, પૂંછમીન પક્ષ સમાન, અંડપ્રસવી અને વિકાસ સીધો. રાઈટ, તો આ વાત થઈ કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય.